વેરાવળમાં પેટ્રોલ અને ડીઝલ માટે પેટ્રોલ પંપ પર લાંબી કતારો અત્યારે લોકોની લાગેલી જોવા મળી છે। અફવાઓથી લોકોમાં પેનિક માહોલ જોવા મળી રહ્યો છે અને પંપ પર ભારે ભીડ જામી ગઈ છે। હાઈવેના કેટલાક પંપ પર તાત્કાલિક ડ્રાય સ્થિતિ સર્જાય છે। કંપનીઓ દ્વારા ડેબિટ સુવિધા બંધ થતા સપ્લાય પર સીધી અસર પહોંચી ચૂકી છે। કન્ઝ્યુમર રેટ વધતા રિટેલ પંપ પર ઘસારો લોકોનો વધી ગયો છે। તંત્રની સ્પષ્ટતા પણ સામે આવી છે અને એ સ્પષ્ટતા વચ્ચે પણ અત્યારે લોકોમાં ખૂબ જ પેનિક જોવા મળી રહ્યું છે અને પેટ્રોલ પંપ પર લાંબી કતારોમાં વહેલી સવારથી જ લોકો જાણે ઉમટી પડ્યા હોય તે પ્રકારની તસવીરો પણ સામે આવી રહી છે। નાથના અનેક પેટ્રોલ પંપો ઉપર આજે સાંજથી લાંબી કતારો લાગી ચૂકી છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ વેરાવળ શહેરના હાર્દસમા ટાવર ચોકમાં આવેલા પેટ્રોલ પંપના દ્રશ્ય છે। વાહન ચાલકો છે તે લાંબી કતારો લગાવી રહ્યા છે પેટ્રોલ પુરાવા માટે। આજે સાંજે 6 વાગ્યાથી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। લોકોમાં ક્યાંક ને ક્યાંક એક પેનિક છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો છે અને જેના પગલે આપ જોઈ શકો છો લાંબી કતારો હાલ પેટ્રોલ પંપો ઉપર લાગી છે। સાંજે 6 વાગ્યાથી આવી રીતના લાઈનો છે અને અમુક વસ્તુ છે કે ભાઈ આ સોશિયલ મીડિયામાં આવી રીતના વાત થઈ છે કે ભાઈ પેટ્રોલ ડીઝલ ખાલી થઈ જાય છે, પણ એ ટોટલ અફવા જ છે। એવું કંઈ નથી, સપ્લાય અમને પૂરતી મળે છે, એવું કંઈ નથી। હમણાં અમુક પંપો ડ્રાય છે, અમુક પંપો ડ્રાય થવાનું કારણ એ છે કે અમારે કંપનીએ સપ્લાય એ રીતના કરી પહેલાં ક્રેડિટ રોડ ઉપર આપતા અમને, હવે અમને પહેલાં પેમેન્ટ આપવું પડે છે પછી થાય છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।